રાજકોટના વિપુલ પિત્રોડાએ શા માટે વડાપ્રધાનને પત્ર લખ્યો? આ પત્રની શું અસર થઈ છે તે જોઈશું. આ દેશમાં કોઈ એકલું નથી. પીએમ નરેન્દ્ર મોદી દેશના દરેક નાગરિકો સાથે છે. આ શબ્દો છે રાજકોટના વિપુલ પિત્રોડાના. કેમ કે રાજકોટના દિવ્યાંગ વિપુલ પિત્રોડાના પરિવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વરદાનરૂપ સાબિત થઈ. વિપુલ પિત્રોડાની દીકરીનું પેટ અચાનક જ સૂજેલું જોતા ડોક્ટર પાસે તપાસ કરાવી તો ખ્યાલ આવ્યો કે દીકરીના પેટમાં 6 ઇંચની ગાંઠ છે. હવે દીકરીના ઓપરેશન કરવા માટે આપતા રૂપિયાની વ્યવસ્થા કઈ રીતે થશે તેને લઈને ખૂબ જ ચિંતિત હતા. પરંતુ તેમને જાણ થઈ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દીકરીની સારવાર સરળતાથી 1 પણ રૂપિયો આપ્યા વગર થઈ જશે. આ યોજનાએ એક પિતાના માથે રહેલો દીકરીના ઓપરેશનનો ભાર ઉતારી દીધો અને દીકરીનું ઓપરેશન ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયું. હાલ દીકરી એકદમ સ્વસ્થ છે અને ખુશ છે અને આ અંગે પરિવાર કહી રહ્યો છે કે માત્ર મારી દીકરીને જ નહીં સમગ્ર પરિવારને બીજો જન્મ મળ્યો છે. मैंने नर्स डॉक्टर स्टाफ को सबको धन्यवाद बोला पर मोदी जी को नहीं बोला था, इसलिए मैंने नरेंद्र मोदी साहब को लेटर लिखा और उसको कहा कि नरेंद्र मोदी साहब मेरी बच्ची को नहीं मेरे को भी जीवन दान दिया, इसलिए आपका दिल से शुक्रिया करता हूँ. વિપુલ પિત્રોડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રનો જવાબ પણ વડાપ્રધાન મોદીએ પત્ર લખીને આપ્યો. વડાપ્રધાનનો પત્ર જોઈ વિપુલ પિત્રોડા અને તેમનો પરિવાર ખુશ થઈ ગયો. ત્યારે ખુદ વિપુલ પિત્રોડાના શબ્દોમાં સાંભળો વડાપ્રધાને પત્રમાં શું કહ્યું છે. સ્નેહી વિપુલભાઈ, આપનો પત્ર મળ્યો અને થી આપની દીકરીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું. માતા પિતા માટે બાળકના આરોગ્યની ચિંતા કેટલી હોય છે એ સમજી શકાય એમ છે. ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન અને તે પછી દવાઓની નિઃશુલ્ક સુવિધા ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર અને કર્મચારીઓ પ્રત્યે આપે વ્યક્ત કરેલી આભારની લાગણી આરોગ્ય સેવાઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પડઘો છે.